સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ યોર બ્યુટીફુલ ચેનલ. સ્ટુડન્ટ્સ, આજે આપણે પ્રકરણ 14 નિવસન તંત્ર વિશે ચર્ચા કરશું. પણ પહેલાં આટલી માહિતી જરૂર યાદ રાખજો કે નિવસન તંત્ર જે પાઠ છે તે આપણા ગુજરાત બોર્ડ સિલેબસમાં નથી, પરંતુ નીટ સિલેબસમાં તે છે. માટે તેનું આપણે નીટના આધારે સ્ટડી કરશું, એટલે તેની ચર્ચા કરશું. પણ યાદ રાખજો, ગુજરાત બોર્ડ સિલેબસમાં નથી, બરાબર. અને સ્ટુડન્ટ્સની ઘણી માંગ હતી કે નિવસન તંત્ર પાઠ વિશે માહિતી પ્રાપ્ત થાય, માટે આજે આપણે તમારી આ બ્યુટીફુલ ચેનલ ઉપર નિવસન તંત્ર વિશે આપણે માહિતી આપશું. તો ચાલો આજે આપણે નિવસન તંત્ર પાઠ જે પ્રકરણ 14 છે તેના વિશે ચર્ચા કરીએ. તો નિવસન તંત્રમાં કયા ટોપિક્સ વિશે આજે આપણે ચર્ચા કરશું? તો આજે આપણે 14.1 નિવસન તંત્ર સંરચના અને કાર્યકી, 14.2 ઉત્પાદકતા અને 14.3 વિઘટન, આ ત્રણેય ટોપિક વિશે આજે આપણે માહિતી લેશું. સ્ટુડન્ટ્સ, નીટના સંદર્ભે આ પાઠ મહત્વપૂર્ણ છે અને આમાં એમસીક્યુ પણ ઘણા નીટમાં પૂછાયેલા છે, તો તેની પણ હું તમને સાથે સાથે માહિતી આપીશ. તો સૌપ્રથમ નિવસન તંત્ર શું છે અને પરિસ્થિતિ વિદ્યામાં નિવસન તંત્રનું શું મહત્વ છે તેના વિશે આપણે થોડી જાણકારી લઈ લઈએ. તો યાદ રાખજો, નિવસન તંત્ર તે પ્રકૃતિનું ક્રિયાત્મક એકમ છે અને જેમાં સજીવો એકબીજા સાથે તો આંતરક્રિયા કરે જ છે, પણ સાથે સાથે ભૌતિક ઘટકો જે છે પર્યાવરણના, એટલે કે પ્રકૃતિના અજૈવિક ઘટકો, ભૌતિક ઘટકો સાથે પણ આંતરક્રિયા થાય છે. તો આ સંપૂર્ણ આંતરક્રિયાઓ જ્યાં થાય છે તે પ્રકૃતિના ક્રિયાત્મક એકમને આપણે નિવસન તંત્ર કહીએ છીએ. તો નિવસન તંત્ર શું છે? પ્રકૃતિનો એક ક્રિયાત્મક એકમ છે જ્યાં સજીવો એકબીજા સાથે તો આંતરક્રિયા કરે જ છે, પણ સાથે સાથે જે અજૈવિક ઘટકો છે, એટલે કે ભૌતિક પરિબળો પર્યાવરણના, તેની સાથે સાથે પણ તેઓ પ્રક્રિયા કરશે અને પરસ્પર ક્રિયાઓ કરશે. તો આ સંપૂર્ણ જે કાર્યાત્મક સંરચનાનું જે નિર્માણ થાય છે પ્રકૃતિની અંદર, તેને આપણે શું કહીએ છીએ? નિવસન તંત્ર. હવે સ્ટુડન્ટ્સ, અહીંયા જે તમારે માહિતી યાદ રાખવાની છે, આ નિવસન તંત્ર શબ્દ સૌ પ્રથમ કોણે પ્રયોજ્યો હતો? તો યાદ રાખજો સ્ટુડન્ટ્સ, નિવસન તંત્ર શબ્દ સૌ પ્રથમ A.G. ટેન્સલી કોણે પ્રયોજ્યો હતો? A.G. ટેન્સલી નામના ઇકોલોજિસ્ટે આ શબ્દનો પ્રયોજન કર્યું હતું. તો હવે આપણે આગળ વધીએ. નિવસન તંત્રનો જો આપણે હમણાં વાત કરી કે તે પ્રકૃતિનો ક્રિયાત્મક એકમ છે, તો અહીંયા પ્રશ્ન થાય છે, નિવસન તંત્રનું કદ કેટલું હોઈ શકે, એટલે કે એની સાઇઝ કેટલી હોઈ શકે? તો નિવસન તંત્રનો આકાર એક નાના તળાવથી લઈને જંગલ કે મહાસાગર સુધી પણ હોઈ શકે. નિવસન તંત્રનો આકાર કેવો હોઈ શકે? એક નાના તળાવથી લઈને વિશાળ જંગલ કે મહાસાગર સુધી હોઈ શકે. તો સ્ટુડન્ટ્સ, અહીંયા તમારે શું ધ્યાન રાખવાનું છે કે જો આપણે મહાસાગરની વાત કરીએ, કોની વાત કરીએ? મહાસાગર. તો મહાસાગર તો ખૂબ જ મોટું હશે, માટે એને આપણે મેગા ઇકોસિસ્ટમ કહીએ છીએ. શું કહીએ? મેગા ઇકોસિસ્ટમ. ચાલો, ત્યારબાદ આપણે વાત કરીએ વિશાળ જંગલની. વિશાળ જંગલ, જેને ઇંગ્લિશમાં આપણે શું કહી શકીએ? ફોરેસ્ટ કહીએ. તો જંગલને આપણે શું કહી શકીએ? તો જંગલને આપણે મેક્રો ઇકોસિસ્ટમ કહીએ. શું કહીએ? મેક્રો ઇકોસિસ્ટમ. ચલો, ત્યારબાદ આપણે આવીએ છીએ તળાવ ઉપર. તો મહાસાગર અને જંગલની તુલનામાં તળાવ તો હજી નાનું હશે, માટે તળાવની માટે આપણે કયો શબ્દનો પ્રયોગ કરી શકીએ? તો તળાવ માટે આપણે માઇક્રો ઇકોસિસ્ટમ કહી શકીએ.
તળાવને આપણે શું કહી શકીએ? માઇક્રો ઇકોસિસ્ટમ. તો સ્ટુડન્ટ્સ, અહીંયા એક પ્રશ્ન તમારા મનમાં થવો જોઈએ, શું નિવસન તંત્ર એટલે કે ઇકોસિસ્ટમ તળાવથી નાનું ના હોઈ શકે? તો આ વાત ખોટી છે. તો પ્રશ્ન એ પણ થાય કે નિવસન તંત્ર એટલે કે ઇકોસિસ્ટમ કેટલું નાનું હોઈ શકે? દાખલા તરીકે મેં તળાવમાંથી પાણીનું એક બિંદુ લીધું. તળાવમાંથી શું લીધું? કાચની સ્લાઇડ ઉપર તળાવમાંથી પાણીનું એક નાનું બિંદુ લીધું. તો શું પ્રશ્ન એ થાય છે, શું એને હું એક નિવસન તંત્ર કહી શકીશ? તો સ્ટુડન્ટ્સ, અહીંયા આપણે ખાસ યાદ રાખવાનું છે કે નિવસન તંત્રના બે મુખ્ય ઘટકો છે. કેટલા મુખ્ય ઘટકો છે? બે. જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો. જો બંનેનો સમાવેશ થાય છે અને તેમાં ઉર્જાનો પણ પ્રવેશ થાય છે, સાથે સાથે વિઘટનની પણ પ્રક્રિયા જો થાય છે, તો તેને આપણે ચોક્કસ નિવસન તંત્ર કહી શકીએ. હવે આપણે જે લીધું હતું તળાવના પાણીમાંથી એક પાણીનું બિંદુ, તો સ્વાભાવિક છે એની અંદર અજૈવિક ઘટકો છે જ, પાણી અને જે દ્રાવ્ય પોષક કાર્બનિક અને અકાર્બનિક પદાર્થો છે, બરોબર. અને જો એના સૌર્ય ઉર્જાનો પ્રવેશ થાય છે તો સ્વાભાવિક છે આ કયા થઈ ગયા? અજૈવિક પરિબળો થઈ ગયા. જૈવિક પરિબળોની વાત કરીએ, જૈવિક સજીવોની વાત કરીએ તો સૂક્ષ્મ બેક્ટેરિયા, પ્રજીવો જે પાણીના એ ટીપાની અંદર હાજર હશે તે જૈવિક ઘટકોની રચના કરશે, એટલે તેમનો સમન્વય જૈવિક ઘટકોમાં થશે. એટલે બંને અજૈવિક અને જૈવિક ઘટકો બંને હાજર છે, ઉર્જાનો પણ પ્રવેશ થાય છે, વિઘટનની ક્રિયા પણ થાય છે. માટે પાણીનું તે એક બિંદુ, તળાવના પાણીનું એક બિંદુ પણ એક નિવસન તંત્ર છે. એટલે નિવસન તંત્ર એક નાનામાં નાના પાણીનું બિંદુ પણ હોઈ શકે. તો પાણીનું બિંદુ એટલે કે ડ્રોપ ઓફ વોટર, એને આપણે કેવા પ્રકારનું નિવસન તંત્ર કહીએ? પાણીનું જે એક બિંદુ છે એને કેવા પ્રકારનું નિવસન તંત્ર? તો એને નેનો ઇકોસિસ્ટમ કહીએ છીએ. કેવું ઇકોસિસ્ટમ કહીએ છીએ? નેનો ઇકોસિસ્ટમ. સમજમાં આવ્યું સ્ટુડન્ટ્સ? તો અહીંયા ખાસ યાદ રાખવાનું છે, મહાસાગરને આપણે મેગા ઇકોસિસ્ટમ કહીએ, જંગલને આપણે મેક્રો ઇકોસિસ્ટમ કહીએ છીએ, તળાવને આપણે માઇક્રો ઇકોસિસ્ટમ, કારણ કે તે તુલનાત્મક રીતે નાનું હોય છે, અને પાણીનું જે એક બિંદુ છે તેને આપણે નેનો ઇકોસિસ્ટમ પણ કહીએ છીએ. બરોબર. હવે આપણા જે પરિસ્થિતિવિદો છે એટલે કે ઇકોલોજીસ્ટ છે, તે આપણા આખા જૈવ આવરણને એટલે કે બાયોસ્ફિયરને એક વૈશ્વિક નિવસન તંત્ર, એક ખૂબ જ જટિલ અને મોટું વૈશ્વિક નિવસન તંત્ર માને છે, જે ઘણા બધા નાના સ્થાનિક નિવસન તંત્રોથી રચાયેલું છે. તો પરિસ્થિતિવિદો અનુસાર સમગ્ર જીવાવરણ શું છે? એક વૈશ્વિક નિવસન તંત્ર છે, જેમાં પૃથ્વીના બધા જ સ્થાનિક નાના નિવસન તંત્રોનો સમાવેશ થાય છે. હવે સ્વાભાવિક છે આટલા મોટા જટિલ નિવસન તંત્રને એક સાથે સમજવું અને તેનો અભ્યાસ કરવો તે ખૂબ જ મુશ્કેલ થઈ શકે છે. માટે અભ્યાસની સવલત માટે કોની માટે? અભ્યાસની સવલત માટે નિવસન તંત્રને શું કરવામાં આવે છે? નિવસન તંત્રને વર્ગીકૃત કરવામાં આવે છે. કયા આધારભૂત કક્ષાઓ એટલે કે નિવસન તંત્ર કયા નિવાસ સ્થાનમાં છે? જલજ નિવાસ સ્થાનમાં છે કે સ્થળજ નિવાસ સ્થાનમાં છે? તેના આધારે નિવસન તંત્રને સ્થળજ અને જલજ એમ બે કક્ષાઓમાં નામાંકિત કરવામાં આવે છે, એટલે કે વર્ગીકૃત કરવામાં આવે છે. તો યાદ રાખજો, આખા જૈવ આવરણને જે ખૂબ જ જટિલ અને મોટું નિવસન તંત્ર છે તેનો એક સાથે એક સમયે અભ્યાસ કરવો મુશ્કેલ છે. માટે અભ્યાસની અનુકૂળતા માટે તેને બે આધારભૂત કક્ષાઓમાં વિભાજિત કરવામાં આવે છે, જેમ કે સ્થળજ નિવસન તંત્ર અને જલજ નિવસન તંત્ર. હવે જો આપણે સ્થળજ નિવસન તંત્રની વાત કરીએ તો તે ક્યાં જોવા મળશે? ભૂમિ પર જોવા મળશે. અને તેના ઉદાહરણ શું છે? તો જંગલ એટલે કે ફોરેસ્ટ, તૃણભૂમિ ગ્રાસલેન્ડ, રણ, મરુભૂમિ એટલે ડેઝર્ટ. આ કોના ઉદાહરણ થયા? સ્થળજ નિવસન તંત્રના ઉદાહરણ થયા. અને જલજ નિવસન તંત્રના ઉદાહરણની જો આપણે વાત કરીએ તો જલજ નિવસન તંત્રના ઉદાહરણ છે તળાવ, સરોવર, જલપ્લવિત ભૂમિ એટલે કે વેટલેન્ડ્સ,
નદી અને વેલાનમુખી, વેલાનમુખી એટલે કે નદી જ્યાં સાગર સાથે મળે છે ડેલ્ટા પ્રદેશમાં, નદીની અંદર જે ટાપુ જેવી રચના છે તેને આપણે વેલાનમુખી કહીએ. તો આ કોના ઉદાહરણ થયા? જલજ નિવસન તંત્રના ઉદાહરણ થયા. બીજું, હજી આપણે બીજી રીતે નિવસન તંત્રને વર્ગીકૃત કરી શકીએ છીએ. જો નિવસન તંત્રનું નિર્માણ, એની સંરચના અને એનું વ્યવસ્થાપન કોણ કરે છે તેના આધારે આપણે નિવસન તંત્રને પ્રાકૃતિક નિવસન તંત્ર અને કૃત્રિમ નિવસન તંત્ર તેવી રીતના પણ વર્ગીકૃત કરી શકીએ. જો નિવસન તંત્રની સંરચના અને કાર્યકી અને તેનું વ્યવસ્થાપન જો પ્રકૃતિ પોતે કરે તો તે પ્રાકૃતિક નિવસન તંત્ર, પણ જો તેની સંરચના અને કાર્યકી મનુષ્ય દ્વારા નિયંત્રિત હોય, કોના દ્વારા નિયંત્રિત હોય? મનુષ્ય દ્વારા નિયંત્રિત હોય તો તેને આપણે કૃત્રિમ એટલે કે આર્ટિફિશિયલ ઇકોસિસ્ટમ પણ કહીએ. તો જંગલ છે, તળાવ છે, નદી છે, મહાસાગર, જે કોણ નિયંત્રિત રાખે છે? પ્રકૃતિના નિયંત્રણમાં છે. માટે તે બધા કોના ઉદાહરણ થયા? નૈસર્ગિક નિવસન તંત્રોના ઉદાહરણ થયા. પરંતુ એક્વેરિયમ, માછલી ઘર અથવા કૃષિ, ખેતી, જ્યાં કૃષિ થાય છે, ખેતી થાય છે, પાક ઉગાડવામાં આવે છે, આ કયા ઉદાહરણ થયા? માનવ સર્જિત નિવસન તંત્રના ઉદાહરણ થયા. તો કૃષિ ક્ષેત્રો તેમજ માછલી ઘર, અને જો આપણે વાત કહી શકીએ જેમ કે સ્પેસક્રાફ્ટ, સ્પેસક્રાફ્ટ પણ શું છે? એક માનવ સર્જિત નિવસન તંત્રનું ઉદાહરણ છે. બરાબર. તો સ્ટુડન્ટ્સ, આ હતી કોની રૂપરેખા? નિવસન તંત્રની રૂપરેખા. તો તમે અહીંયા જોઈ શકો છો ચાર્ટમાં, એક્વેટિક એટલે કે જલજ નિવસન તંત્ર, એમાં મીઠા પાણીના પણ હોઈ શકે, ખારા પાણીના હોઈ શકે. મીઠા પાણીના એટલે કે તળાવ, નદી, ખારા પાણીના એટલે કે સાગર, મહાસાગર. ટેરેસ્ટ્રીયલ એટલે કે સ્થળજ નિવસન તંત્ર. બરાબર. તો એમાં આપણે જોયું જંગલ હોઈ શકે, મેદાની ઇલાકાઓ હોઈ શકે. બરાબર. આ બધા કોના? ગ્રાસલેન્ડ ઇકોસિસ્ટમ, ફોરેસ્ટ ઇકોસિસ્ટમ, ટુન્ડ્રા પ્રદેશ, ડેઝર્ટ ઇકોસિસ્ટમ, માઉન્ટેન ઇકોસિસ્ટમ, આ બધા કોના ઉદાહરણ થયા? સ્થળજ ઇકોસિસ્ટમ એટલે કે નિવસન તંત્રના ઉદાહરણ થયા. તો સ્ટુડન્ટ્સ, આના ઉપરથી ઘણીવાર નીટમાં પ્રશ્નો પૂછાયા છે, તો આ માહિતીને ધ્યાનમાં રાખજો. હવે આપણે નેક્સ્ટ આગળ વધીએ. ટોપિક 14.1 નિવસન તંત્રની સંરચના અને કાર્યકી. નિવસન તંત્ર જે છે તો એનું જે ભૌતિક સ્વરૂપ છે એ આપણને દૃશ્યમાન થાય છે. તો એ ભૌતિક સ્વરૂપ કોનાથી રચાયેલું છે અને એની કાર્યકી એટલે કે નિવસન તંત્ર સ્વયં સંચાલિત છે, તો એની કાર્યકીનું સંચાલન કેવી રીતના થાય છે, કયા પરિબળો એનું સંચાલન કરે છે, તો આ બંનેનો અભ્યાસ આપણે આ ટોપિકમાં કરશું. સૌથી પહેલા આપણે કોની વાત કરીએ? સંરચનાની વાત કરીએ. તો આપણે જાણ્યું કે નિવસન તંત્રમાં એટલે કે પર્યાવરણમાં જે વિવિધ ઘટકો કયા? જૈવિક ઘટક અને અજૈવિક ઘટક. સ્ટુડન્ટ્સ, અહીંયા થોડીક માહિતી આપી દઉં. અજૈવિક ઘટક વિશે આપણે પ્રકરણ 13માં અભ્યાસ કર્યો છે, જે કે તાપમાન, ભૂમિ, પ્રકાશ, પાણી. જૈવિક ઘટકો વિશે પણ, જૈવિક ઘટકો વચ્ચેની જે આંતરક્રિયાઓ છે તેનું પણ આપણે, વસ્તી આંતરક્રિયાઓનો પણ આપણે અભ્યાસ કર્યો. પણ જ્યારે આપણે પરિસ્થિતિ વિદ્યામાં વાત કરીએ, નિવસન તંત્રમાં વાત કરીએ, તો તેમની કાર્યકી અનુસાર એટલે કે જીવન પદ્ધતિ અનુસાર જે જૈવિક ઘટકો છે તે મુખ્ય 3 રીતે વર્ગીકૃત કરવામાં આવે છે. કેવી રીતે વર્ગીકૃત કરવામાં આવે? 3 રીતે. જે જૈવિક ઘટકો પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે પ્રકાશ સંશ્લેષણ દ્વારા, જેને આપણે સ્વયંપોષી કહીએ છીએ, તેને આપણે શું કહીએ? ઉત્પાદકો કહીએ. તેને શું કહીએ? ઉત્પાદકો. અને જે જૈવિક ઘટકો પ્રત્યક્ષ રીતે કે પરોક્ષ રીતે એટલે કે સીધી રીતે જો ઉત્પાદકો ઉપર આધારિત હોય અથવા તો આડકતરી રીતે ઉત્પાદકો ઉપર આધારિત હોય અથવા તેમના મૃત અવશેષોના વિઘટન દ્વારા તેમના ઉપર આધારિત હોય, તો તે બધાનો સમાવેશ શેમાં થાય છે? વિષમપોષીઓ એટલે કે ઉપભોગીઓમાં થાય છે, અને જે મૃત પદાર્થોનું વિઘટન કરે તેનો સમાવેશ વિઘટકોમાં થાય છે. એટલે આપણે ઉત્પાદકો, ઉપભોગીઓ પ્રથમ કક્ષાના જે સીધી રીતે
ઉત્પાદકો ઉપર આધારિત હોય, દ્વિતીય કક્ષાના જે આડકતરી રીતે ઉત્પાદકો પર આધારિત હોય, અને વિઘટક. આ રીતે તેમને વર્ગીકૃત કરશું. એટલે યાદ રાખજો, નિવસન તંત્રમાં એટલે કે પરિસ્થિતિ વિદ્યામાં સજીવોને આપણે ઉત્પાદકો, ઉપભોગીઓ અને વિઘટકો તરીકે તેમના કાર્ય પદ્ધતિ અનુસાર વર્ગીકૃત કરશું. બરોબર. તો જૈવિક અને અજૈવિક ઘટકો વિશે જોયું, અને તેમના વચ્ચે કેવા પ્રકારની આંતરક્રિયાઓ છે, અને આ જે અજૈવિક પરિબળો કેવી રીતના સ્વતંત્ર રીતે અને એકબીજાને તથા તેમના પરિસરને પ્રભાવિત કરે છે તે પણ આપણે 13મા પાઠમાં જોયું. તો મુખ્યત્વે નિવસન તંત્રમાં આપણે અજૈવિક અને જૈવિક ઘટકોને એક સંકલિત સ્વરૂપે એટલે એક આખા એકમ સ્વરૂપે તેમની સંરચના અને કાર્યકી બંનેનો અભ્યાસ કરવાની કોશિશ કરશું. તો સૌપ્રથમ આપણે નિવસન તંત્રની સંરચના વિશે અભ્યાસ કરીએ. પહેલાં અહીંયા સમજાવી દઉં, નિવસન તંત્રની સંરચનાનો જ્યારે આપણે અભ્યાસ કરશું તો મુખ્ય છે 5 બાબતો ઉપર ધ્યાન આપશું. કેટલી બાબતો ઉપર? 5 બાબતો. એટલે નિવસન તંત્રની સંરચના 5 મુદ્દાઓ ઉપર, ગુણધર્મો ઉપર આધારિત છે. પહેલું છે જાતિ સંગઠન, બીજું છે સ્તરીકરણ, ત્રીજું છે ટ્રોપિક લેયર્સ એટલે કે પોષક સ્તરો, ટ્રોપિક લેવલ્સ એટલે કે આપણે પોષક સ્તરો કહીએ. ચોથું છે સ્ટેન્ડિંગ ક્રોપ એટલે કે પ્રાપ્ય પાક. અને પાંચમું છે સ્ટેન્ડિંગ સ્ટેટ એટલે કે ઉપલબ્ધ અકાર્બનિક ઘટકો. બરોબર. તો આ 5 મુદ્દાઓ આપણે નિવસન તંત્રની સંરચનામાં ચર્ચા કરશું. કયા 5 મુદ્દાઓ? જાતિ સંગઠન, સ્તરીકરણ, ટ્રોપિક લેવલ્સ, સ્ટેન્ડિંગ ક્રોપ એટલે કે પ્રાપ્ય પાક, અને સ્ટેન્ડિંગ સ્ટેટ એટલે કે ઉપલબ્ધ અકાર્બનિક જથ્થો. સૌપ્રથમ આપણે વાત કરીએ જાતિ સંગઠન વિશે. એની પહેલા ધ્યાન રાખજો, પહેલું વાક્ય બહુ જ મહત્વનું છે. જૈવિક અને અજૈવિક ઘટકોની આંતરક્રિયાના પરિણામ સ્વરૂપે નિવસન તંત્રની એક વિશિષ્ટ ભૌતિક સંરચના વિકાસ પામે છે. કોઈ પણ નિવસન તંત્ર હોય તેની એક વિશિષ્ટ ભૌતિક સંરચના હોય, એનું એક સ્વરૂપ હોય, જે કોના લીધે નિર્માણ પામે કે વિકાસ પામે? તેમાં રહેલા જૈવિક અને અજૈવિક ઘટકોના આધારે. જેમ કે ડેઝર્ટ એટલે કે રણભૂમિ, રણ વિસ્તાર, રણભૂમિ કરતાં રણ વિસ્તાર યોગ્ય શબ્દ છે. રણ વિસ્તાર જે છે તેની ભૌતિક સંરચના અલગ હશે, કારણ કે તેમાં અલગ પ્રકારના સજીવો હશે અને કેટલાક ભૌતિક પરિબળો અલગ પ્રકારના હશે. તેવી જ રીતે ઉષ્ણકટિબંધીય વર્ષાવનો, તેની ભૌતિક સંરચના, ભૌતિક સ્વરૂપ અલગ હશે, કારણ કે તેમાં સજીવો પણ અલગ હશે, જૈવિક ઘટકો, અને તેના કેટલાક ભૌતિક પરિબળો પણ અલગ પ્રમાણમાં હશે. એટલે દરેક નિવસન તંત્રોનો એક વિશિષ્ટ ભૌતિક રચના હોય છે, જે તેના જૈવિક અને અજૈવિક ઘટકોની આંતરક્રિયા ઉપર આધાર રાખે છે. તો હવે જૈવિક ઘટકોમાં જે આપણે સજીવોની વાત કરીએ તો દરેક નિવસન તંત્રમાં જે વનસ્પતિ અને પ્રાણી જાતિઓની ઓળખ તથા તેમની જે ગણના છે તેને આપણે જાતિ સંગઠન કહીએ. તો જાતિ સંગઠન એટલે શું? પ્રત્યેક નિવસન તંત્રમાં વનસ્પતિ અને પ્રાણીની જે જાતિઓની ઓળખ એટલે કે વનસ્પતિ અને પ્રાણી એટલે કે સજીવોની ઓળખ તથા તેમની ગણના બંનેનો જેમાં સમાવેશ થાય છે તેને આપણે શું કહીએ છીએ? જાતિ સંગઠન કહીએ છીએ. હવે જાતિ સંગઠન બાદ કોની વારી આવે છે? તો સ્તરીકરણ, જેને ઇંગ્લિશમાં આપણે શું કહીએ? સ્ટ્રેટિફિકેશન. તો વિવિધ સ્તરે રહેલા વિભિન્ન જાતિઓનો ઉર્ધ્વસ્થ વિતરણ, તેને આપણે સ્તરીકરણ કહીએ છીએ. નિવસન તંત્રમાં વિવિધ સ્તરે રહેલા વિભિન્ન જાતિઓ એટલે કે અલગ અલગ જાતિઓનું જે ઉર્ધ્વસ્થ વિતરણ છે તેને આપણે સ્ટ્રેટિફિકેશન કહીએ છીએ. અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો.
આ એક ઉષ્ણકટિબંધીય વર્ષાવનનું સ્ટ્રેટિફિકેશન આપેલું છે, એટલે કે સ્તરીકરણ આપેલું છે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે કેટલાક વૃક્ષો ઊંચા છે અને તે ઉપરના વિસ્તારને આવરે છે, કેટલાક તુલનાત્મક રીતે મધ્ય વિસ્તારમાં છે, કેટલાક હજી તેનાથી નીચેના વિસ્તારમાં છે અને કેટલાક છોડ તે સાવ નીચેના ગ્રાઉન્ડ લેયર ઉપર છે. એટલે આ રીતે તમે જોઈ શકો છો કે સજીવોનું વિભિન્ન જાતિઓનું કેવું વિતરણ છે, ઉર્ધ્વસ્થ ઊભી લીટીમાં જે વિતરણ છે તેને આપણે શું કહીએ છીએ, સ્ટ્રેટિફિકેશન કહીએ છીએ. બરોબર. તો નિવસન તંત્રની વનસ્પતિ અને પ્રાણી જાતિઓની જે ઓળખ થઈ તેને આપણે જાતિ સંગઠન કીધું, અને તે પ્રાણી જાતિ ને વનસ્પતિ જાતિઓના વિભિન્ન ઉર્ધ્વસ્થ વિતરણને આપણે શું કહીએ છીએ, સ્તરીકરણ એટલે કે સ્ટ્રેટિફિકેશન કહીએ છીએ. જેમ કે એક જંગલમાં વાત કરીએ તો જંગલમાં વૃક્ષો એ જંગલના સર્વોચ્ચ ઉર્ધ્વસ્થ સ્તરે હોય છે. પછી દ્વિતીય સ્તરે શું હોય છે, શુપો હોય છે, અને છોડ તથા તૃણ તે સૌથી નિમ્ન સ્તરે હોય છે. એટલે એક સામાન્ય જંગલમાં ડેસિડ્યુઅસ ફોરેસ્ટમાં આપણને 3 સ્તરોમાં વનસ્પતિઓ વિતરિત થતી જોવા મળશે. પણ જો આપણે એક ઉષ્ણકટિબંધીય વર્ષાવનમાં જોઈએ તો આ સ્તરો હજી વધી જશે, 5 સ્તર સુધી આપણને વિતરણ જોવા મળી શકે. જેમ કે ખૂબ ઊંચા વૃક્ષો, પછી તેનાથી નીચે ઊંચા ક્ષુપો, તેનાથી નીચે મધ્યમ કદના ક્ષુપો, પછી તેનાથી નીચે છોડ, અને સૌથી નીચે ભૂમિ નજીક ગ્રાઉન્ડ લેયર ઉપર તમને શું જોવા મળશે, તૃણો અને નાના નાના છોડ જોવા મળશે. તો એક ઉષ્ણકટિબંધીય વર્ષાવનમાં તમને 5 સ્તરે સ્તરીકરણ જોવા મળી શકે છે. તો સ્ટુડન્ટ્સ, અહીંયા આપણે 2 મુદ્દાઓનો માહિતી લીધી. કયા? જાતિ સંગઠન અને સ્તરીકરણ. હવે આવે છે ટ્રોપિક લેવલ્સ એટલે કે પોષક સ્તર. તો આપણે જોયું ઉત્પાદકો પ્રથમ પોષક સ્તરે આવશે, પછી ઉત્પાદકો ઉપર નભનારા કયા? તૃણાહારીઓ દ્વિતીય પોષક સ્તરે, તૃણાહારીઓનું ભક્ષણ કરનારા માંસાહારી તૃતીય પોષક સ્તરે, અને ખૂબ જ ઉચ્ચ સ્તરના માંસાહારીઓ ચતુર્થ પોષક સ્તરે. તો એમ નિવસન તંત્રમાં પ્રત્યેક સ્તરે ભક્ષણ દ્વારા, યાદ રાખજો ખાસ મહત્વપૂર્ણ છે, આપણે 13મા પાઠમાં પણ અભ્યાસ કર્યો કે નિમ્ન સ્તરથી ઉચ્ચ સ્તરના પોષક સ્તરે ઉર્જા અને ખોરાકનું સ્થળાંતર હંમેશા ભક્ષણ દ્વારા થાય છે. તો ભક્ષણ દ્વારા એક પોષક સ્તરથી તેની ઉપરના પોષક સ્તર ઉપર ઉર્જા અને ખોરાકનું સ્થળાંતર થાય છે, અને આખી જે શ્રૃંખલાનું નિર્માણ થાય છે તેને આપણે શું કહીએ છીએ, પોષક સ્તર કહીએ છીએ, એટલે ટ્રોપિક લેવલ્સ કહીએ છીએ. પછી પ્રત્યેક પોષક સ્તર ઉપર હાજર રહેલા જૈવ ભારને જે સંખ્યા અથવા ઉર્જામાં ગણતરી થઈ શકે તેને આપણે સ્ટેન્ડિંગ ક્રોપ અથવા પ્રાપ્ય પાક કહી શકીએ છીએ. તો સ્ટેન્ડિંગ ક્રોપ એટલે અથવા પ્રાપ્ય પાક એટલે શું? તો પ્રત્યેક પોષક સ્તર એટલે કે કોઈ પણ પોષક સ્તરે જૈવ ભારનો જે જથ્થો ઉપલબ્ધ છે જેની ગણતરી સંખ્યા અથવા ઉર્જાના સંદર્ભમાં થઈ શકે છે તેને આપણે સ્ટેન્ડિંગ ક્રોપ એટલે કે પ્રાપ્ય પાક કહીશું. અને ત્યારબાદ આવે છે સ્ટેન્ડિંગ સ્ટેટ. સ્ટેન્ડિંગ સ્ટેટ અકાર્બનિક પોષક તત્વો ઉપર આધારિત છે, એટલે કે સંચય સ્થાનોમાં કે નિવસન તંત્રમાં ઉપલબ્ધ જે બધા અકાર્બનિક ઘટકો છે, પોષક તત્વો છે, જેનો ઉપયોગ કરીને વનસ્પતિઓ ઉત્પાદન કરે છે તેને આપણે તેમના જથ્થાને આપણે શું કહીએ છીએ, ઉપલબ્ધ અકાર્બનિક જથ્થો એટલે કે સ્ટેન્ડિંગ સ્ટેટ કહીએ છીએ, જેનો આપણે આગળના ટોપિક્સમાં અભ્યાસ કરશું. તો હવે આપણે આગળ વધીએ. આપણે નિવસન તંત્રની સંરચના વિશે અભ્યાસ કર્યો. હવે આપણે નિવસન તંત્રની કાર્યકી એટલે કે ફંક્શન્સ વિશે અભ્યાસ કરશું. બરોબર, યાદ રાખજો નિવસન તંત્રને જ્યારે આપણે એક એકમ તરીકે ગણીએ છીએ તો એની સંરચના અને કાર્યકી બંનેનો સમન્વય થાય અને તે બધી જ જે આંતરક્રિયાઓ છે તેને આપણે એક એકમ સ્વરૂપે જોઈએ છે. તો અત્યારે હવે આપણે નિવસન તંત્રના બધા જ જૈવિક ઘટકો, અજૈવિક પરિબળો ને એક એકમ સ્વરૂપે લઈને
તેઓ કઈ રીતે કઈ રીતે તેમનો નિવસન તંત્રમાં કાર્યો છે અને કયા કાર્યો નિવસન તંત્રમાં થાય છે, જેના આધારે નિવસન તંત્ર એક સ્વયં સંચાલિત એકમ બને છે, તેના વિશે આપણે અભ્યાસ કરશું. તો યાદ રાખજો, નિવસન તંત્રના જે બધા જ ઘટકો છે, જૈવિક અને અજૈવિક ઘટકો, એક સાથે એક એકમ સ્વરૂપે કાર્યરત થાય છે અને નિવસન તંત્રને સ્વયં સંચાલિત રાખે છે અને એને લાંબો સમય ટકાવી પણ રાખે છે. તો હવે આપણે જોઈએ નિવસન તંત્રની કાર્યકીમાં કયા મુદ્દાઓનો આપણે ચર્ચા કરશું. તો કાર્યકીમાં આવશે ઉત્પાદકતા, જેને અંગ્રેજીમાં કહેવાય પ્રોડક્ટિવિટી, વિઘટન એટલે કે ડીકમ્પોઝિશન, શક્તિ પ્રવાહ એટલે કે એનર્જી ફ્લો અને પોષક ચક્રણ એટલે કે ન્યુટ્રિયન્ટ સાયકલિંગ. બરોબર. તો આ બધા મુદ્દાઓનો આપણે શેમાં ચર્ચા કરશું? નિવસન તંત્રના કાર્યકીમાં. તો હવે આપણે તેમનો અભ્યાસ કરીએ. એક ઉદાહરણ તરીકે આપણે જલજ નિવસન તંત્રમાં તળાવના નિવસન તંત્રને આપણે સમજીએ છીએ અને તેના આધારે આ બધા મુદ્દાઓની ચર્ચા કરશું. તો એક જલજ નિવસન તંત્રની પ્રકૃતિ સમજવા માટે આપણે એક નાના તળાવનું ઉદાહરણ લઈએ છીએ. હવે આ તળાવ શું છે? તો એક જલજ નિવસન તંત્ર છે, પરંતુ તે એક સરળ અને સ્વયં સ્થાયી એકમ તરીકે કાર્ય કરે છે. તળાવ કેવું છે? સરળ છે અને એક સ્વયં સ્થાયી એટલે કે સેલ્ફ સસ્ટેનેબલ એકમ એટલે કે યુનિટ તરીકે કાર્ય કરે છે અને તે નિવસન તંત્રના થતી જે પણ જટિલ આંતરક્રિયાઓ છે તેની પણ સમજ આપે છે. એટલે આ જે તળાવનું જે આપણે ઉદાહરણ લીધું, જે જલજ નિવસન તંત્ર છે, તે એક જટિલમાં જટિલ જલજ નિવસન તંત્રમાં જે કાર્યકી થાય છે તે પણ આપણે સહેલાઈથી આ તળાવમાં સમજી શકીએ છીએ. તો આપણે જોઈએ તળાવ શું છે. તો તળાવ એ એક છીછરા પાણીનો સંગ્રહ સ્થાન છે, જેમાં નિવસન તંત્રના જે ઉપર જણાવેલ બધી જ 4 મૂળભૂત ઘટકો, કયા? કાર્યકી ઘટકો, કાર્યકારી ઘટકો, કયા? ઉત્પાદકતા, વિઘટન, શક્તિ પ્રવાહ, પોષક ચક્રણ, આ બધું જ આપણને આ સરળ તળાવના નિવસન તંત્રમાં જોવા મળશે. એટલે તે સારી રીતે પ્રદર્શિત થાય છે. ચાલો, નિવસન તંત્રના જે 2 મુખ્ય ઘટકો કયા? જૈવિક અને અજૈવિક. જૈવિક વચ્ચે આંતરક્રિયા થાય છે. જૈવિક ઘટકો અજૈવિક પરિબળો સાથે પણ આંતરક્રિયા કરે છે. તો આપણે જોઈએ કાર્યકારી રીતે આ બધી આંતરક્રિયાઓ કેવી રીતના પ્રદર્શિત થાય છે. તો જો પાણી એક અજૈવિક ઘટક છે, જેમાં બધા જ અકાર્બનિક અને કાર્બનિક પદાર્થો દ્રાવ્ય થયેલા હોય છે, તેમજ તળાવના તળિયે સેન્દ્રિય તત્વસભર માટીની જમાવટ પણ હોય છે. તો આ બધા કયા ઘટકો થયા? અજૈવિક ઘટકો. તો જો અજૈવિક ઘટકોમાં કોનો સમાવેશ થાય? તળાવનું પાણી પોતે અજૈવિક ઘટક છે, તેની અંદર કેટલાક કાર્બનિક પોષક તત્વો અને અકાર્બનિક પદાર્થો ઓગળેલા હશે. સાથે સાથે તળાવનો જે તળિયાનો ભાગ છે એટલે કે બેન્થિક ઝોન, તેમાં સેન્દ્રિય તત્વસભર એટલે કે મૃત અવશેષીય પદાર્થો, મૃત અવશેષીય કાર્બનિક પદાર્થો, જેનું તળિયાના ભાગે શું થાય છે? વિઘટન થાય છે. તો તે પણ તળિયાના ભાગે જમાટ કરશે. એટલે આ બધા શું થયા? અજૈવિક પરિબળો થયા. સાથે સાથે કોઈ પણ તંત્ર હોય તેને પોતાનું સ્થાયીપણું ટકાવી રાખવા માટે ઉર્જાનો સતત પ્રવાહની આવશ્યકતા હોય છે. તો તેને આ ઉર્જાનો સતત પ્રવાહ ક્યાંથી પ્રાપ્ત થાય છે? તો તળાવને આ ઉર્જાનો સતત પ્રવાહ સૂર્ય ઉર્જાથી પ્રાપ્ત થાય છે. એટલે તળાવમાં સૂર્ય ઉર્જાનો પ્રવેશ થાય છે. પછી સૂર્ય ઉર્જા અને પ્રકાશના આધારે તેમાં તાપમાનનું શું જોવા મળશે? ચક્ર જોવા મળશે. તાપમાનમાં ફેરફાર જોવા મળશે. પછી દિવસ અવધિ કાળ, સમયગાળો પણ છે અને અન્ય આબોહવાકીય પરિસ્થિતિઓ. આ બધા જ જે અજૈવિક ઘટકો છે તે તળાવની કાર્યકીના દરનું શું કરે છે? નિયમન કરે છે. તો યાદ રાખજો, સૂર્ય ઉર્જાનો પ્રવેશ, તાપમાનનું ચક્ર, દિવસનો અવધિકાળ એટલે કે સમયગાળો અને અન્ય જે આબોહવાકીય પરિસ્થિતિઓ છે એટલે કે પવન છે, પછી બીજા જે પણ અજૈવિક ઘટકો હોય
તે બધા જ થઈને તળાવની કોનું નિયંત્રણ કરે છે? કાર્યકારી મુદ્દાઓનું એટલે કે કાર્યકીનું નિયંત્રણ કરે છે. બરોબર. આ કોની ચર્ચા કરી? આપણે અજૈવિક ઘટકોની ચર્ચા કરી. હવે આપણે કોની ચર્ચા કરશું? જૈવિક ઘટકોની, પણ કોના આધારે? પરિસ્થિતિ વિદ્યાના આધારે. જેમ કે ઉત્પાદકો. તો ઉત્પાદકો કોણ છે? તો તળાવમાં વનસ્પતિ પ્લવકો, કેટલીક લીલ અને તરતી કે નિમગ્ન એટલે કે ડૂબેલી તથા કિનારે જોવા મળતી જે વનસ્પતિઓ છે તે ઉત્પાદકો એટલે કે સ્વયંપોષી ઘટકો તરીકે કાર્ય કરે છે. કોણ? વનસ્પતિ પ્લવકો એટલે કે ફાઇટોપ્લેન્ક્ટન્સ, કેટલીક લીલ આલ્ગે અને તરતી ફ્લોટિંગ નિમગ્ન એટલે કે ડૂબેલી જે વનસ્પતિઓ છે અને કિનારે જોવા મળતી વનસ્પતિઓ તે કયા ઘટકો છે? સ્વયંપોષી ઘટકો એટલે કે ઉત્પાદકો તરીકે કાર્ય કરે છે. પછી મુક્ત રીતે તરતા અને તળિયે વસવાટ કરતા પ્રાણી પ્લવકો ઉપભોક્તાનું પ્રતિનિધિત્વ કરે છે. ઉપભોક્તા એટલે કે કન્ઝ્યુમર્સ. તો મુક્ત રીતે તરતા અને તળિયે વસવાટ કરતા પ્રાણી પ્લવકો એટલે કે ઝૂ પ્લેન્ક્ટન્સ તે કોનું પ્રતિનિધિત્વ કરશે? ઉપભોક્તાઓનું. સાથે સાથે મત્સ્યો પણ હોઈ શકે. તો આ બધું કોનું પ્રતિનિધિત્વ કરશે? ઉપભોક્તાઓનું પ્રતિનિધિત્વ કરશે, જે પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે ઉત્પાદકો ઉપર આધારિત હોય છે. પછી ફૂગ, બેક્ટેરિયા અને કશાધારી વિઘટકો જે ખાસ કરીને તળાવના તળિયે વિપુલ પ્રમાણમાં હોય છે તે વિઘટકોનું પ્રતિનિધિત્વ કરશે. તો વિઘટકોનું પ્રતિનિધિત્વ કોણ કરશે? ફૂગ, બેક્ટેરિયા અને કશાધારી પ્રજીવો જે ખાસ કરીને વિપુલ પ્રમાણમાં ક્યાં જોવા મળે છે? તળાવના તળિયે. તો આ બધા કોનું પ્રતિનિધિત્વ કરશે? વિઘટકોનું પ્રતિનિધિત્વ કરશે. તો આ આપણે જૈવિક ઘટકોની ચર્ચા કરી. હવે આપણે તેમની વચ્ચે થતી જે આંતરક્રિયાઓ છે તેનો અભ્યાસ કરશું. તો જો આ જે તળાવનું જે નાનું નિવસન તંત્ર છે તે કોઈ પણ નિવસન તંત્ર કે સમગ્ર જીવાવરણના બધા જ કાર્યો રજૂ કરે છે. એટલે તળાવ ભલે એક નાનું છે પરંતુ સમગ્ર જીવાવરણમાં કે કોઈ પણ મોટા નિવસન તંત્રમાં જે બધી જ ઘટનાઓ ઘટિત થતી હોય કે તેની જે કાર્યકી હોય તેનું પ્રદર્શન આ તળાવના નિવસન તંત્રમાં પણ જોવા મળે છે. જેમ કે કહ્યું તો જો પ્રકાશ સંશ્લેષણ દ્વારા સ્વયંપોષીઓ સૂર્યના વિકિરણ ઉર્જાની મદદથી અકાર્બનિક તત્વોનું કાર્બનિક તત્વોમાં રૂપાંતરણ કરે છે. એટલે કે પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા દ્વારા જે ઉત્પાદકો એટલે કે સ્વયંપોષીઓ છે તે સૂર્યની વિકિરણ ઉર્જા એટલે કે પ્રકાશ ઉર્જાને શેમાં પરિવર્તિત કરે છે? રાસાયણિક ઉર્જા. અને તેની માટે અકાર્બનિક તત્વોનો તેઓ કાચો માલ તરીકે ઉપયોગ કરીને કાર્બનિક તત્વોનું એટલે કે શર્કરાઓનું ઉત્પાદન કરે છે. માટે તેને આપણે શું કહ્યા? ઉત્પાદકો કહ્યા, એટલે પ્રોડક્ટિવિટી. પછી વિષમપોષીઓ દ્વારા સ્વયંપોષીઓનો ઉપભોગ ભક્ષણ. વિષમપોષીઓ તે આ સ્વયંપોષીઓનું શું કરશે? ભક્ષણ કરશે. એટલે કે ભક્ષણ દ્વારા ઉર્જા અને ખોરાક નિમ્ન સ્તરથી ઉચ્ચ પોષક સ્તર ઉપર સ્થળાંતર કરશે. એટલે આપણને શું જોવા મળશે? શક્તિ પ્રવાહ જોવા મળશે. બરોબર. પછી મૃત કાર્બનિક પદાર્થોનું વિઘટન. કોનું? મૃત કાર્બનિક પદાર્થોનું વિઘટન કોના દ્વારા થશે? વિઘટકો દ્વારા. તો વિઘટકો મૃત કાર્બનિક પદાર્થોનું શું કરે છે? વિઘટન કરે છે. અને આ વિઘટનની પ્રક્રિયામાં તેઓ પોષક ચક્રણ કરે છે. એટલે અકાર્બનિક પદાર્થો જે મુક્ત કરશે તે પાછા સંચય સ્થાનોમાં આવશે અને પાછા વનસ્પતિઓ તેનો ઉપયોગ કરીને કાર્બનિક પદાર્થોનું નિર્માણ કરશે. એટલે મુખ્યત્વે વિઘટકો ખનિજીકરણ દ્વારા શું કરે છે? પોષક ચક્રણ કરે છે. એટલે નિવસન તંત્ર, એક જટિલ નિવસન તંત્રની જે બધી જ કાર્યકી છે તે એક તળાવના નિવસન તંત્રમાં પણ સુચારુ રૂપે પ્રદર્શિત થઈ શકે છે. બરોબર. માટે આપણે શું કહીએ છીએ? એક તળાવને સરળ અને સ્વયંસ્થાયી એકમ એટલે કે નિવસન તંત્ર કહીએ છીએ. તો અહીંયા જો આ જે ખનિજ પોષક તત્વો છે તેનો ઉપભોગ
ઉપભોક્તાઓ નહીં, ઉત્પાદકો દ્વારા, સ્વયંપોષીઓ દ્વારા પુનઃ ઉપયોગ માટે ખનિજો ભૂમિમાં કે પાણીમાં મુક્ત થાય છે તળાવના, અને તેનો વારંવાર શું કરે છે? ઉત્પાદકો ઉપયોગ કરે છે. અને આ બધી જ ઘટનાઓ તળાવના આ નિવસન તંત્રમાં વારંવાર ઘટિત થતી હોય, એટલે કે તેમનું પુનરાવર્તન થતું હોય છે. અને ઉચ્ચ પોષક સ્તરોથી જે ઉર્જાનો જે પ્રવાહ છે, આપણે જોઈએ કે આમાં ઉર્જાનો પ્રવાહ આપણને જોવા મળ્યો. ઉત્પાદકતા, ઉત્પાદકો એટલે કે જે કયા છે? નિમ્ન પોષક સ્તરે છે. ઉપભોગીઓ તેના કરતાં ઉપરના પોષક સ્તરે છે. તો અહીંયા આપણે જોયો કે ઉર્જાનો પ્રવાહ ઉત્પાદકોથી ઉપભોગીઓ એટલે કે નિમ્ન પોષક સ્તરથી ઉચ્ચ પોષક સ્તર સુધી વહન પામ્યું, અને ત્યારબાદ હજી ઉપરના પોષક સ્તર સુધી વહન પામે છે. એટલે ઉર્જાનો પ્રવાહ હંમેશા કેવો છે? એક દિશીય છે. આ ખાસ યાદ રાખજો. નિવસન તંત્રમાં સૌર ઉર્જાનું સ્થાપન થયું કોના દ્વારા? ઉત્પાદકો દ્વારા. ઉત્પાદકોનું ભક્ષણ થયું કોના દ્વારા? ઉપભોગીઓ દ્વારા. ઉત્પાદકો અને ઉપભોગીઓનું વિઘટન થયું કોના દ્વારા? વિઘટકો દ્વારા. એટલે આ રીતે આપણે કહી શકીએ કે સૌર ઉર્જા છે તેનું એક દિશીય વહન થાય છે ઉત્પાદકો, ઉપભોગીઓ અને વિઘટકોમાં. બરોબર? એટલે ઉર્જાનું વહન કેવું છે? હંમેશા એક દિશીય છે. પરંતુ આપણે જાણીએ છીએ કે થર્મોડાયનેમિક્સના નિયમ અનુસાર જ્યારે પણ ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થાય છે તો તે સંપૂર્ણપણે નથી થતું. કેટલીક ઉર્જાનો હંમેશા વ્યય થાય છે. અને કયા સ્વરૂપમાં વ્યય થાય છે? તો ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય થાય છે. અને તે પણ આપણને જોવા મળે છે જ્યારે એક સ્તરથી બીજા સ્તરે ઉર્જાનું સ્થળાંતર થાય છે તો કેટલાક ભાગની ઉર્જા જે છે તે ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય થાય છે. તો સ્ટુડન્ટ્સ, આશા રાખું છું તમને અહીંયા ખ્યાલ આવી જશે. અહીંયા તમને એક ચિત્ર જોવા મળે છે પોન્ડ ઇકોસિસ્ટમનું, જે અંગ્રેજીમાં બતાવેલું છે. તમે જોઈ શકો છો તેમાં પાણી જે અજૈવિક ઘટક છે, પછી કેટલાક તરતા વનસ્પતિઓ છે, કેટલાક નિમગ્ન વનસ્પતિઓ છે, અને તેના તળાવના તળિયે તમે જોઈ શકો કે કેટલાક ફૂગ, બેક્ટેરિયા અને પ્રજીવો છે જે વિઘટકો તરીકે કાર્ય કરશે. મત્સ્યો અને કેટલાક પ્રાણી પ્લવકો છે તે ઉત્પાદકો ઉપર આધારિત છે, ઉત્પાદકોને ભક્ષણ કરે છે. આ પ્રાથમિક ઉપભોગીઓનો દ્વિતીયક ઉપભોગીઓ ભક્ષણ કરે છે. અને આ બધા જ્યારે મૃત થાય તેમના મૃત અવશેષીય દેહ તળાવના તળિયે જમા થાય છે, જેનું ફૂગ, બેક્ટેરિયા અને કેટલાક મૃત ભક્ષીઓ વિઘટન કરે છે. સૌર ઉર્જા આ તળાવમાં ઉર્જાનો પ્રવાહ તરીકે દાખલ થાય છે, અને આ ઉર્જા ઉત્પાદકથી ઉપભોગીઓ અને વિઘટકો સુધી એક દિશામાં પ્રવાસ કરે છે. એટલે આપણે ચોક્કસ કહી શકીએ કે આ જે પોન્ડ ઇકોસિસ્ટમ છે એક સેલ્ફ સસ્ટેનેબલ એટલે કે સ્વયંસ્થાયી અને સરળ નિવસન તંત્ર છે. સ્ટુડન્ટ્સ, આમાંથી ઘણા બધા સવાલ નીટમાં પૂછાયેલા છે, ખાસ કરીને કાર્યકી વિશે, કે નિવસન તંત્રની કાર્યકીમાં કોનો સમાવેશ થાય છે, ઉર્જાનો પ્રવાહ કેવો હોય છે, શા માટે સંપૂર્ણ ઉર્જા એક સ્તરથી બીજા સ્તર સુધી નથી પહોંચતી, કારણ કે કેટલીક ઉર્જા વ્યય થાય છે, કયા સ્વરૂપે? ઉષ્મા ઉર્જા સ્વરૂપે. તો આ મુદ્દાઓને ધ્યાનમાં રાખજો. ચલો હવે આપણે આગળ ચર્ચા કરીએ. સૌપ્રથમ આપણે કાર્યકીમાં ઉત્પાદકતા વિશે અભ્યાસ કરશું. બરોબર? તો ઉત્પાદકતા શું છે અને ઉત્પાદકતા કોણ કરે છે તેનો આપણે અભ્યાસ કરશું. તો કોઈપણ નિવસન તંત્રની ગતિશીલતા અને ક્રિયાશીલતા તથા સ્થાયીપણા માટે સૌર ઉર્જાનો સતત પ્રવાહ હંમેશા આવશ્યક છે. જો કોઈ પણ તંત્ર હોય તેને હંમેશા કોની આવશ્યકતા હોય? ઉર્જાની આવશ્યકતા હોય. જો તેને ઉર્જા પ્રાપ્ત થશે તો જ તે તંત્ર જાળવી રખાશે અને તે પોતાનું સંચાલન કરી શકશે. જો ઉર્જાનો પ્રવાહ પ્રાપ્ત નથી થતો તો તે તંત્ર પોતાને જાળવી શકશે નહીં. એટલે તેવી જ રીતે નિવસન તંત્રની ક્રિયાશીલતા, ગતિશીલતા અને સ્થાયીપણું
જાળવી રાખવા માટે સૌર ઉર્જાનો પ્રવેશ હંમેશા આવશ્યક હોય છે, બરોબર. અને પ્રકાશ સંશ્લેષણ દ્વારા વનસ્પતિઓ ચોક્કસ સમયે પ્રતિ એકમ વિસ્તાર જે જૈવ ભાર ઉત્પાદન કરે છે તેને આપણે પ્રાથમિક ઉત્પાદન કહીએ છીએ. તો યાદ રાખજો, પ્રાથમિક ઉત્પાદન એટલે શું? તો પ્રાથમિક ઉત્પાદન એટલે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા ઉત્પાદકો જે ચોક્કસ સમયે પ્રતિ એકમ વિસ્તારમાં જે જૈવ ભાર ઉત્પન્ન કરે છે તેને આપણે પ્રાથમિક ઉત્પાદન કહીએ છીએ. અને પ્રાથમિક ઉત્પાદનનો જે આપણે કઈ રીતે વ્યક્ત કરીએ છીએ? તો ગ્રામ પર મીટર સ્ક્વેર અથવા કિલો કેલરી પર મીટર સ્ક્વેરના એકમ સ્વરૂપે આપણે તેમને વ્યક્ત કરીએ છીએ. અને પ્રાથમિક ઉત્પાદનના એટલે કે જૈવ ભારના આ દરને આપણે શું કહીએ છીએ? ઉત્પાદકતા કહીએ છીએ. તો પ્રાથમિક ઉત્પાદનની જે આ માત્રા છે કે જે આનો દર છે સમયના સંદર્ભમાં જો આપણે એને ગણીએ તો એને આપણે શું કહીએ? ઉત્પાદકતા કહીએ છીએ, બરોબર. હવે ઉત્પાદકતા શા માટે જાણવી જરૂરી છે? તો આપણે કોઈ પણ બે કે અથવા અધિક નિવસન તંત્ર વચ્ચે જો તેમની કાર્યકીની જો આપણે તુલના કરવી હોય તો તે કોના આધારે આપણે કરી શકશું? ઉત્પાદકતાના આધારે કરી શકશું. એટલે વિવિધ નિવસન તંત્રોની ઉત્પાદકતાની તુલના કરવા માટે આપણે ઉત્પાદકતાને ગ્રામ પર મીટર સ્ક્વેર પર યર, કિલો કેલરી પર મીટર સ્ક્વેર પર યરના સંદર્ભમાં વ્યક્ત કરી શકીએ છીએ. અને તેને આપણે ઉત્પાદકતાના જે બે પ્રકારો છે કઈ છે? તો કુલ પ્રાથમિક ઉત્પાદકતા જેને ગ્રોસ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી કહીએ અને વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા એટલે કે નેટ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી કહીએ. તેના બે પ્રકારોમાં આપણે એને વર્ગીકૃત કરી શકીએ. તો સ્ટુડન્ટ્સ, ફરીથી હું તમને સમજાવું કે પ્રાથમિક ઉત્પાદકતા એટલે શું, પ્રાથમિક ઉત્પાદન એટલે શું. તો યાદ રાખજો કે પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા દ્વારા ચોક્કસ વિસ્તારમાં અને ચોક્કસ સમયે અને પ્રતિ એકમ વિસ્તારમાં ઉત્પન્ન થતા જૈવ ભારને જે આપણે ગ્રામ પર મીટર સ્ક્વેર કે કિલો કેલરી પર મીટર સ્ક્વેરના સંદર્ભમાં વ્યક્ત કરીએ છીએ તે છે ઉત્પાદન એટલે કે પ્રાથમિક ઉત્પાદકતા. અને જૈવ ભારના નિર્માણના આ દરને એટલે કે રેટ ઓફ સિન્થેસિસ ઓફ બાયોમાસ તેને આપણે ઉત્પાદકતા એટલે કે પ્રોડક્ટિવિટી કહીએ. હવે તો પ્રાથમિક ઉત્પાદકતાની વ્યાખ્યા શું? તો પ્રાથમિક ઉત્પાદકતા એટલે પ્રકાશ સંશ્લેષણ દ્વારા વનસ્પતિઓ કેવી રીતના ચોક્કસ સમયે પ્રતિ એકમ વિસ્તારમાં જે જૈવ ભાર ઉત્પન્ન કરે છે તેને આપણે પ્રાથમિક ઉત્પાદકતા કહીએ છીએ. અને પ્રાથમિક ઉત્પાદકતાના કેટલા પ્રકાર છે? તો બે પ્રકાર છે, કુલ પ્રાથમિક ઉત્પાદકતા અને વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા. તો કુલ પ્રાથમિક ઉત્પાદકતા એટલે શું? તેની વ્યાખ્યા કેવી રીતના થશે? તો ધ્યાનથી સમજજો. કુલ પ્રાથમિક ઉત્પાદકતા એટલે શું? તો પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ઉત્પાદકો એટલે કે વનસ્પતિઓ દ્વારા પ્રતિ એકમ સમયે કેવી રીતના? પ્રતિ એકમ સમયે અને પ્રતિ એકમ વિસ્તારમાં ઉત્પન્ન થતો જૈવ ભારને આપણે કુલ પ્રાથમિક ઉત્પાદકતા કહીએ છીએ. અને તેને કેવી રીતના વ્યક્ત કરીએ છીએ? તો ગ્રામ પર મીટર સ્ક્વેર પર યર અથવા કિલો કેલરી પર મીટર સ્ક્વેર પર યર. હું ફરીથી સમજાવું છું. કુલ પ્રાથમિક ઉત્પાદકતાની વ્યાખ્યા શું છે? તો પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ઉત્પાદકો એટલે કે વનસ્પતિઓ દ્વારા પ્રતિ એકમ વિસ્તારમાં પ્રતિ એકમ સમયે ઉત્પન્ન થતો જે જૈવ ભાર છે તેને આપણે કુલ પ્રાથમિક ઉત્પાદકતા કહીએ છીએ. અને તેને આપણે ગ્રામ પર મીટર સ્ક્વેર પર યર અથવા કિલો કેલરી પર મીટર સ્ક્વેર પર યરના સ્વરૂપે વ્યક્ત કરીએ છીએ, બરોબર. તો આ શું થયું? જીપીપી એટલે કે ગ્રોસ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી. હવે ત્યારબાદ આપણે જે
બીજું છે પ્રકાર ઉત્પાદકતાનો એટલે કે વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા. નેટ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી એટલે શું? તો જો કોઈ પણ વનસ્પતિ કે ઉત્પાદક છે તે પ્રતિ એકમ સમયમાં પ્રતિ એકમ વિસ્તારમાં પ્રકાશ સંશ્લેષણ દ્વારા જે જૈવભાર ઉત્પન્ન કરે છે તેને આપણે કુલ પ્રાથમિક ઉત્પાદકતા કહીએ છીએ. પણ વનસ્પતિ પોતે એને પણ પોતાને ઉર્જાની આવશ્યકતા હોય છે, માટે તે આ કુલ પ્રાથમિક ઉત્પાદકતામાંથી કેટલોક જથ્થો પોતાની શ્વસનની ક્રિયાઓ માટે વાપરી લેશે. એટલે કે જીપીપીમાંથી કેટલોક હિસ્સો તે શ્વસનમાં વાપરી નાખશે અને શ્વસનમાં વાપરી નાખ્યા બાદ તેની પાસે ઉત્પાદકતાનો જે જથ્થો બાકી રહે છે તેને આપણે શું કહીએ? નેટ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી એટલે કે વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા. એટલે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન જે કાર્બનિક પદાર્થોનો ઉત્પાદન દર એક નિવસન તંત્રની શું છે? કુલ પ્રાથમિક ઉત્પાદકતા. અને વનસ્પતિઓ દ્વારા કુલ પ્રાથમિક ઉત્પાદકતાનો મોટા ભાગનો જથ્થો શ્વસનમાં ઉપયોગ લેવાય છે, માટે કુલ પ્રાથમિક ઉત્પાદકતામાંથી શ્વસન દરમિયાન થતા ઘટાડાને બાદ કરીએ તો આપણને શું પ્રાપ્ત થશે? વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા. તો વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા એનપીપી એટલે કે કુલ પ્રાથમિક ઉત્પાદકતામાંથી વનસ્પતિઓએ શ્વસન માટે વાપરેલી જે ઉર્જા આર છે તેને બાદ કરીએ તો આપણને શું પ્રાપ્ત થશે? એનપીપી એટલે કે જીપીપી માઇનસ આર બરાબર એનપીપી. તો બીજા શબ્દોમાં આપણે એમ કહી શકીએ જીપીપી બરાબર એનપીપી પ્લસ આર પણ થઈ શકે છે. સ્ટુડન્ટ્સ, આના ઉપર ખાસ ધ્યાન આપજો. નીટમાં ઘણી વખત આના ઉપરથી સવાલ પૂછાયેલા છે અને આ જ ટોપિક અલગ અલગ સ્વરૂપે પ્રદર્શિત કરાય છે, એટલે આના ઉપર ખાસ ધ્યાન આપજો. માટે હું ફરીથી તમને એક વખત સમજાવી દઉં છું. ઉત્પાદકતા, પ્રાથમિક ઉત્પાદકતા એટલે શું? તો જો પ્રકાશ સંશ્લેષણ દરમિયાન વનસ્પતિઓએ ચોક્કસ સમયે પ્રતિ એકમ વિસ્તારમાં જે જૈવભાર ઉત્પન્ન કર્યો તેને પ્રાથમિક ઉત્પાદકતા કહીએ, જેને ગ્રામ પર મીટર સ્ક્વેર આપણે અથવા કિલો કેલરી પર મીટર સ્ક્વેરના સંદર્ભમાં વ્યક્ત કરીએ. એમાં સમય હવે આપણે લાવશું, કારણ કે જ્યારે આપણે આ ઉત્પાદનનો દર તરીકે વ્યક્ત કરીએ છીએ ત્યારે તે ઉત્પાદકતામાં સંદર્ભે રજૂ થશે. તો હવે કુલ પ્રાથમિક ઉત્પાદકતા અને વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા આ બંને શું છે? પ્રાથમિક ઉત્પાદકતાના પ્રકાર છે. તો પ્રાથમિક ઉત્પાદકતા કેટલા પ્રકારની છે? બે. કુલ પ્રાથમિક ઉત્પાદકતા અને વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા. તો કુલ પ્રાથમિક ઉત્પાદકતા એટલે શું? તો પ્રકાશ સંશ્લેષણ દરમિયાન વનસ્પતિઓ દ્વારા પ્રતિ એકમ સમયે પ્રતિ એકમ વિસ્તારમાં જે જૈવભાર ઉત્પન્ન કર્યો તેને આપણે કુલ પ્રાથમિક ઉત્પાદકતા કહીએ. એટલે કે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન કાર્બનિક પદાર્થોના ઉત્પાદનનો દર તેને કુલ પ્રાથમિક ઉત્પાદકતા કહીએ. આ કુલ પ્રાથમિક ઉત્પાદકતાનો કેટલો ભાગ શ્વસનમાં વપરાઈ જાય છે? કોના દ્વારા? વનસ્પતિઓ દ્વારા. એટલે તેને બાદ કરીએ તો આપણને શું પ્રાપ્ત થશે? વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા એનપીપી. બરોબર. હવે તો ઉત્પાદકો પાસેથી ઉપભોગીઓમાં કઈ ઉત્પાદકતા પ્રાપ્ત થશે? તો એનપીપી પ્રાપ્ત થશે. તો યાદ રાખજો, વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા એ વિષમપોષીઓ એટલે કે તૃણાહારીઓ અને વિઘટકોને વપરાશ માટે ઉપલબ્ધ થતો જૈવભાર છે. એટલે ઉપભોગીઓ, વિષમપોષીઓ જેમાં ઉપભોગીઓ અને વિઘટકો બંનેનો સમાવેશ થાય છે, તેને કઈ ઉત્પાદકતા પ્રાપ્ત થાય છે? એનપીપી એટલે કે વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા તે વિષમપોષીઓ એટલે કે તૃણાહારી અને વિઘટકોને વપરાશ માટે એટલે કે ઉપયોગ માટે, ઉપભોગ માટે પ્રાપ્ત થશે અને તેનો ઉપયોગ કરીને તે પોતાના દેહમાં નવો જૈવભાર ઉત્પન્ન કરશે અને આ જે નવો જૈવભાર ઉત્પન્ન થાય છે તેને આપણે દ્વિતીયક ઉત્પાદકતા કહીએ છીએ. તો વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતાનો ઉપયોગ કરીને વિષમપોષીઓ એટલે કે તૃણાહારીઓ અને વિઘટકો જે ઉત્પાદકતાનું નિર્માણ કરે છે તેને આપણે શું કહીએ? દ્વિતીયક ઉત્પાદકતા કહીએ છીએ. એટલે કે ઉપભોક્તાઓ દ્વારા નવા કાર્બનિક પદાર્થોના જે નિર્માણનો દર છે જે કોના ઉપભોગથી પ્રાપ્ત થાય છે? વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતાના ઉપભોગથી થાય છે.
તેને આપણે દ્વિતીયક ઉત્પાદકતા કહીએ છીએ. આશા રાખું સ્ટુડન્ટ્સ તમને આ સમજમાં આવી ગયું હશે. આ ટોપિક ઉપર ખાસ ધ્યાન આપજો. નીટમાં ઘણા બધા પ્રશ્નો આના ઉપરથી આવી ગયા છે. તો હવે આપણે આગળ વધીએ. કેટલાક સત્યો ફેક્ટ્સ અહીંયા આપેલા છે ઉત્પાદકતા વિશે, તો તેની માહિતી લેજો. પ્રાથમિક ઉત્પાદકતા જે છે તે ચોક્કસ વિસ્તારમાં રહેલી વનસ્પતિઓ તથા વિવિધ પ્રકારના પર્યાવરણીય કારકો, પોષકોની ઉપલબ્ધિ અને વનસ્પતિની પ્રકાશ સંશ્લેષણની ક્ષમતા પર આધારિત છે. તો યાદ રાખજો, પ્રાથમિક ઉત્પાદકતા કોના ઉપર આધાર રાખે છે? આ 4 પરિબળો. કયા? કઈ વનસ્પતિ જાતિઓ છે ત્યાં, બીજું કેવા પર્યાવરણીય કારકો છે ત્યાં, ત્રીજું પોષક પદાર્થોની ઉપલબ્ધિ કેવી છે, અને ચોથું વનસ્પતિની પ્રકાશ સંશ્લેષણની ક્ષમતા કેવી છે. એટલે કે શું તે C3 વનસ્પતિઓ છે કે C4 વનસ્પતિઓ છે, શું વનસ્પતિઓને બધા જ પ્રકારના પોષક પદાર્થો ઉપલબ્ધ છે, પછી પર્યાવરણીય કારકો કેવા છે, સાનુકૂળ છે કે પ્રતિકૂળ છે, કે પછી વનસ્પતિ જાતિઓ કેવી છે. તો આ બધા ઉપર પ્રાથમિક ઉત્પાદકતા અવલંબિત રહેશે. અને અલગ અલગ પ્રકારના નિવસન તંત્રોમાં પ્રાથમિક ઉત્પાદકતા અલગ અલગ હોય છે. તો સ્ટુડન્ટ્સ અહીંયા ખાસ યાદ રાખવાનું, સૌથી ઓછી પ્રાથમિક ઉત્પાદકતા રણ વિસ્તારમાં જોવા મળશે. સૌથી ઓછી પ્રાથમિક ઉત્પાદકતા ક્યાં જોવા મળશે? રણ વિસ્તારમાં જોવા મળશે. કારણ કે ત્યાં પર્યાવરણીય જે અજૈવિક ઘટકો છે, તે આબોહવાકીય ઘટકો જે છે, પરિસ્થિતિઓ છે, તે પ્રતિકૂળ હોય છે. માટે ત્યાં પ્રાથમિક ઉત્પાદકતા નિમ્ન સ્તરની હોય છે. તો પ્રશ્ન એ થાય છે કે પ્રાથમિક ઉત્પાદકતા સૌથી વધુ કયા નિવસન તંત્રોમાં જોવા મળે છે? તો યાદ રાખજો સ્ટુડન્ટ્સ, સ્થળજ નિવસન તંત્રની જો આપણે વાત કરીએ તો ઉષ્ણકટિબંધીય વર્ષાવનો એટલે કે ટ્રોપિકલ રેન ફોરેસ્ટ, તેમાં સૌથી વધુ પ્રાથમિક ઉત્પાદકતા જોવા મળે છે. અને જો જલદ નિવસન તંત્રની વાત કરીએ તો પરવાળા પ્રદેશો, ત્યાં સૌથી વધુ પ્રાથમિક ઉત્પાદકતા જોવા મળશે. અને સૌથી નિમ્ન ક્યાં જોવા મળે છે? તો રણ વિસ્તારમાં જોવા મળે છે. હવે આપણે જો સમગ્ર જીવાવરણની વાત કરીએ તો સમગ્ર જીવાવરણમાં વાર્ષિક વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા એટલે કે કાર્બનિક પદાર્થોનો અંદાજિત જે જથ્થો છે શુષ્ક વજનમાં, તે કેટલો છે? 170 બિલિયન ટન. એટલે કે સમગ્ર જીવાવરણની જે વાર્ષિક વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા, યાદ રાખજો મુખ્ય બાબત કઈ છે? વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા NPP સમગ્ર જીવાવરણની શું છે? તો 170 બિલિયન ટન છે શુષ્ક વજનમાં. હવે તેમાંથી પૃથ્વીની સપાટી એટલે કે સ્થળજનો હિસ્સો કેટલો છે? સ્થળજ નિવસન તંત્રનો. અને જલજ નિવસન તંત્રનો હિસ્સો કેટલો છે તે આપણે જોશું. તો પૃથ્વીની સપાટીનો લગભગ 70% ભાગ કોણ રોકે છે? મહાસાગરો રોકે છે. છતાં પણ તેમનો જે ઉત્પાદનમાં હિસ્સો ફક્ત કેટલો છે? 55 બિલિયન ટન. કુલ જૈવાવરણનું ઉત્પાદન કેટલું છે? તો 170 બિલિયન ટન. પૃથ્વીની સંપૂર્ણ સપાટીમાંથી 70% ભાગ કોણ રોકે છે? મહાસાગરો. પણ છતાં ઉત્પાદકતામાં તેમનું યોગદાન કેટલું છે? તો ફક્ત 55 બિલિયન ટન જેટલું છે. સપાટી વિસ્તાર કેટલો રોકે છે? 70%. યોગદાન કેટલું છે? 55 બિલિયન ટન. એટલે લગભગ કેટલું? 32%ની આસપાસ જેટલું છે. બરોબર. એટલે બાકી કેટલો રહે છે? તો બાકી 115 બિલિયન ટન તે ભૂમિ વિસ્તારની ઉત્પાદકતા છે. એટલે ભૂમિ વિસ્તારની સ્થળજ નિવસન તંત્રની ઉત્પાદકતા કેટલી બેસે છે? 115 બિલિયન ટન. અને મહાસાગરો જે 70% પૃથ્વીની સપાટી રોકે છે તેની ઉત્પાદકતા કેટલી છે? 55 બિલિયન ટન. તો અહીંયા પ્રશ્ન એ થાય છે કે શા માટે આવું જોવા મળે છે? અહીંયા એ જ પ્રશ્ન પૂછ્યો છે, મહાસાગરોની ઓછી ઉત્પાદકતા માટે કયા મુખ્ય કારણો જવાબદાર છે? તો તે કારણો વિશે આપણે વાત કરીએ. સૌથી મોટું કારણ છે નાઇટ્રોજનની ઉપલબ્ધતા
સૌથી મોટું કારણ શું છે? નાઇટ્રોજનની ઉપલબ્ધતા. સ્ટુડન્ટ્સ, તમને ખ્યાલ છે નાઇટ્રોજન વાયુ સ્વરૂપમાં હોય છે અને તેનું નાઇટ્રોજન ચક્રમાં આપણે જોયું છે કે તેનું સ્થાપન વિવિધ પ્રકારે થાય છે. આપણે તો ભૂમિમાં તેનું સ્થાપન સહેલાઈથી થઈ શકે છે, પણ નાઇટ્રોજનનું સ્થાપન મહાસાગરોમાં થવું જરાક મુશ્કેલ છે. એટલે મહાસાગરોમાં જે ઓછી ઉત્પાદકતા છે, એટલે કે સીમિત પરિબળ, નાઇટ્રોજન કેવી રીતના કાર્ય કરે છે? સીમિત પરિબળ તરીકે કાર્ય કરે છે. અને આપણે જાણીએ છીએ કે નાઇટ્રોજન ક્લોરોફિલનો મુખ્ય ઘટક છે અને ક્લોરોફિલ દ્વારા જ પ્રકાશ સંશ્લેષણમાં સહાયતા થાય છે. એટલે નાઇટ્રોજનની ઉણપ કે ઓછી ઉપલબ્ધતા તે એક મોટું કારણ છે કે મહાસાગરોની ઉત્પાદકતા ઓછી છે. હવે આપણે બીજું કારણ જોઈએ. બીજું કારણ શું છે? તો બીજું કારણ છે પ્રકાશનો મહાસાગરમાં પ્રવેશ. આપણે જાણીએ છીએ કે 500 મીટરની ઊંડાઈએ પછી પ્રકાશ મહાસાગરોમાં પ્રવેશ કરી શકતો નથી. અને પ્રકાશ સંશ્લેષણમાં ઉત્પાદકતા કેવી રીતના થાય છે? તો સૌર ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ થાય છે. એટલે જો પ્રકાશ ઉર્જા જ નહીં હોય તો ઉત્પાદન થઈ શકશે નહીં. માટે બીજું પરિબળ કયું છે? તો પ્રકાશ એટલે કે લાઇટ. અમુક ઊંડાઈએ પ્રકાશનો પ્રવેશ થઈ શકતો નથી, માટે ઉત્પાદકતા ઘટી જાય છે. પછી ત્રીજું પરિબળ શું છે? સોલ્ટ્સ એટલે કે ક્ષાર. મહાસાગરનું પાણી જે છે, મહાસાગરનું જે પાણી છે તેમાં ક્ષારનું પ્રમાણ વધુ હોય છે. અને આપણે જાણીએ છીએ કે વનસ્પતિઓ જે ક્ષાર વધુ હોય છે તો તેમની વૃદ્ધિ કુંઠિત થાય છે, એટલે કે ઉત્પાદન કુંઠિત થાય છે. એટલે કે ક્ષારની હાજરી હોવાના કારણે ઉત્પાદકતા ઘટે છે. તો આ ત્રણ મુખ્ય કારણો છે જેના કારણે મહાસાગરોની ઉત્પાદકતા સ્થળજ એટલે કે ભૂમિ વિસ્તારની ઉત્પાદકતાથી ઓછી છે. તો સ્ટુડન્ટ્સ, ખ્યાલ આવી ગયો તમને? હવે અહીંયા સ્થળજ માટે યાદ રાખજો, જે મહાસાગરો માટે નાઇટ્રોજન અકાર્બનિક તત્વ સીમિત પરિબળ હતું, તેમ સ્થળજ વિસ્તાર માટે ફોસ્ફરસની ઉપલબ્ધતા તે એક સીમિત પરિબળ બની જાય છે. ઠીક છે સ્ટુડન્ટ્સ? આના ઉપરથી પણ, ભલે આ ટોપિક બહુ નાનો છે, પણ આના ઉપરથી પણ નીટમાં પ્રશ્ન આવેલા છે વિધાન વાક્યોમાં, તો આના ઉપર ચોક્કસ ધ્યાન આપજો. હવે આપણે આગળ વધીએ. 14.3 ટોપિક કયો છે? વિઘટન. તો હવે આપણે કોના વિશે ચર્ચા કરશું? વિઘટન વિશે ચર્ચા કરશું. સ્ટુડન્ટ્સ, આપણને ખ્યાલ છે, આપણે આગળના ધોરણમાં પણ અભ્યાસ કર્યો છે. વિઘટન એટલે શું? તો વિઘટન એટલે એવી પ્રક્રિયા જેમાં જટિલ કાર્બનિક દ્રવ્યોને કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને પોષકો જેવા અકાર્બનિક પદાર્થોમાં વિઘટન થાય છે. તે જે પ્રક્રિયા છે તેને આપણે શું કહીએ છીએ? વિઘટન કહીએ છીએ. તો વિઘટન કેવી પ્રક્રિયા છે? તો વિઘટન એક એવી પ્રક્રિયા છે જેમાં વિઘટક સજીવો દ્વારા જટિલ કાર્બનિક દ્રવ્યોને સરળ અકાર્બનિક પદાર્થોમાં રૂપાંતરિત કરવામાં આવે છે. આ આખી પ્રક્રિયાને શું કહેવાય છે? વિઘટન કહેવાય છે. અને જે કાર્બનિક પદાર્થ ઉપર આ વિઘટનની પ્રક્રિયા થાય છે તેને આપણે શું કહીએ છીએ? મૃત અવશેષીય ઘટકો એટલે કે ડેટ્રાઇટસ કહીએ છીએ. તો પ્રશ્ન એ થાય છે કે આ મૃત અવશેષીય ઘટકોમાં કોનો સમાવેશ થાય છે? તો વનસ્પતિઓના મૃત અવશેષ જેવા કે પર્ણો, છાલ, પુષ્પો તથા પ્રાણીઓના મૃત અવશેષ, મળમૂત્ર સહિતના જે પણ કાર્બનિક દ્રવ્યો છે તે બધાનો સમાવેશ શેમાં થશે? મૃત અવશેષીય ઘટકોમાં સમાવેશ થશે. અને આ મૃત અવશેષીય ઘટકોનું વિઘટન કોણ કરશે? તો વિઘટકો અને મૃત ભક્ષીઓ, આ બે પ્રકારના સજીવો કરશે. હવે સ્ટુડન્ટ્સ, અહીંયા તમે સમજી લો વિઘટકો કોણ છે અને મૃત ભક્ષીઓ કોણ છે. તો વિઘટકો એટલે ફૂગ, બેક્ટેરિયા, પ્રજીવ જે પોતાના ઉત્સેચકો પોતાના દેહની બહાર સ્ત્રાવ કરશે અને તેમના ઉત્સેચકો દ્વારા મૃત અવશેષીય ઘટકો એટલે કે ડેટ્રાઇટસનું પાચન કરશે
અને સરળ અકાર્બનિક પદાર્થો જે તેમને આવશ્યક છે તેમનું ફરીથી શોષણ કરી લેશે. આવા સજીવોને આપણે વિઘટકો કહીએ. તો મૃતભક્ષીઓ કોણ છે? તો અળસિયા છે, કોકરોચ છે. આ જે સજીવો છે જે આ મૃત અવશેષીય ઘટકોને શું કરે છે? પોતાના શરીરની અંદર આરોગી લે છે અને પોતાના શરીરની અંદર ઉત્સેચકો દ્વારા તેનું શું કરે છે? પાચન કરે છે અને ત્યારબાદ એમાંથી પદાર્થોનું શોષણ કરીને મળ સ્વરૂપે તેનો ત્યાગ કરી દે છે. તો તેવા સજીવોને શું કહીએ છીએ? મૃતભક્ષીઓ કહીએ છીએ. તો હવે આપણે જોઈએ, ખાસ કરીને મૃતભક્ષીમાં અળસિયાનો સમાવેશ થાય છે અને આપણે જાણીએ છીએ અળસિયાને ખેડૂતનું મિત્ર કહેવામાં આવે છે, કારણ કે તે જટિલ કાર્બનિક દ્રવ્યોને આરોગીને તેને તોડવામાં સહાયતા કરે છે, તેમજ જમીનમાં છિદ્રો ઉત્પન્ન કરીને જમીનને પોચી કરે છે, જેનાથી વનસ્પતિના મૂળને ઓક્સિજનની પ્રાપ્યતા સહેલી થાય છે. માટે અળસિયાને આપણે શું ગણીએ છીએ? ખેડૂતનો મિત્ર ગણીએ છીએ અને તે ભૂમિની ફળદ્રુપતાને પણ વધારે છે. હવે આપણે જોઈએ કે જે આ વિઘટનની આખી પ્રક્રિયા છે તે કેટલા ચરણોમાં પૂર્ણ થાય છે. તો વિઘટનની જે આખી પ્રક્રિયા છે તે 5 ચરણોમાં પૂર્ણ થાય છે. આ ચરણો કયા છે? તો પહેલું છે અવખંડન, બીજું છે ધોવાણ, ત્રીજું છે અપચય, ચોથું છે સેન્દ્રિયકરણ અથવા ખાતર નિર્માણ અને પાંચમું છે ખનિજીકરણ. તો આ 5 ચરણોમાં વિઘટનની સંપૂર્ણ ક્રિયા પૂર્ણ થાય છે. સ્ટુડન્ટ્સ, અહીંયા ખાસ તમને માહિતી આપી દઉં કે આ 5 ચરણો જે છે તે એક પછી એક ક્રમમાં નથી થતા. આ બધા 5 ચરણો મૃત અવશેષીય ઘટકો ઉપર એક સાથે થાય છે, એક પછી એક ક્રમમાં થતા નથી. આ ખાસ તમારે યાદ રાખવાનું છે કે જે વિઘટનના આ જે 5 ચરણો છે, કયા? અવખંડન, ધોવાણ, અપચય, સેન્દ્રિયકરણ અને ખનિજીકરણ. આ 5 ચરણો મૃત અવશેષીય ઘટકો ઉપર એક સાથે થશે, એક પછી એક નહીં થાય. ચાલો હવે આપણે આગળ વધીએ. મૃતભક્ષીઓ આપણે હમણાં જોયું કે પહેલું શું છે? અવખંડન. પહેલું શું છે? અવખંડન. તો મૃતભક્ષીઓ કેવા? જેવા કે અળસિયા. તે મૃત અવશેષીય પદાર્થો ડેટ્રાઇટસને નાના નાના કણોમાં તોડી નાખે છે, નાના નાના કણોમાં તેને ખંડિત કરે છે. આ જે પ્રક્રિયા છે તેને આપણે શું કહીએ છીએ? અવખંડન કહીએ છીએ. તો આ પ્રક્રિયાને શું કહેવાય છે? અવખંડન. ઇંગ્લિશમાં ફ્રેગમેન્ટેશન. તમારે ખાસ યાદ રાખજો કે અંગ્રેજીના જે શબ્દો આપણી પાઠ્યપુસ્તકમાં આપેલા છે તેને પણ તમારે યાદ રાખવા. પછી અવખંડન પછી બીજું ચરણ કયું છે? તો ધોવાણ. તો અવખંડન થાય છે તો આ જે કાર્બનિક જથ્થો, મૃત અવશેષીય પદાર્થનો જે કાર્બનિક જથ્થો છે એમાંથી કેટલોક જે દ્રાવ્ય ભાગ છે, અકાર્બનિક અને કાર્બનિક જે દ્રાવ્ય ભાગ છે તે પાણીમાં ઓગળી જશે અને ભૂમિના નીચલા સ્તરોમાં વહી જશે અને વનસ્પતિ માટે તે પ્રાપ્ય રહેશે નહીં. તે પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? ધોવાણ કહીએ છીએ. તો ધોવાણ એટલે શું? તો ધોવાણ એટલે કે અનઉપલબ્ધ ક્ષારો તરીકે જે અકાર્બનિક પદાર્થો કે કાર્બનિક દ્રવ્યો અવક્ષેપિત થઈ જાય છે તેને આપણે શું કહીએ છીએ? ધોવાણ. એટલે તે વનસ્પતિઓને પ્રાપ્ય રહેતા નથી અને ભૂમિના ઊંડા સ્તરોમાં વહી જાય છે. પછી ત્રીજું ચરણ શું છે? તો ત્રીજું ચરણ છે અપચય. તો બેક્ટેરિયા અને ફૂગના જે ઉત્સેચકો છે જે તેઓ બહિર્સ્ત્રાવ કરે છે તે મૃત અવશેષીય ઘટકો પર પ્રક્રિયા કરીને તેને સરળ અકાર્બનિક પદાર્થોમાં વિઘટન કરે છે. આ પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? અપચય એટલે કે કેટાબોલિઝમ કહીએ છીએ. તો જો વિઘટકો કેવા? બેક્ટેરિયા અને ફૂગ. તેઓ કોના ઉપર કાર્ય કરશે? મૃત અવશેષીય ઘટકો દ્રવ્યો ઉપર પોતાના ઉત્સેચકો બહિર્સ્ત્રાવ દ્વારા મુક્ત કરશે. આ ઉત્સેચકો આ ઘટક મૃત અવશેષીય પદાર્થોનું શું કરશે? પાચન કરશે. તેને જટિલ પદાર્થોને સરળ અકાર્બનિક પદાર્થોમાં તોડશે અને આ જે આખી પ્રક્રિયા છે તેને આપણે શું કહીએ છીએ? કેટાબોલિઝમ એટલે કે
अपचय कहीए छीए। हवे जो स्टूडेंट्स अहींया खास नोंध शुं आपी छे के विघटनमां जे आ बधी ज तबक्काओ छे एटले के बधा ज चरणों वृत्त अवशेषीय घटकों पर समांतरे एक साथे चाले छे, एक पछी एक चालता नथी। हवे अपचय बाद कोનું निर्माण थाय छे? सेंद्रનું निर्माण थाय छे અને સેન્દ્રના નિર્માણની પ્રક્રિયાને શું કહીએ છીએ? સેન્દ્રિયકરણ। તો જો સેન્દ્રિયકરણ અને ખનિજીકરણની પ્રક્રિયા જમીનમાં વિઘટન દરમિયાન થતી જ રહે છે। સેન્દ્રિયકરણ એટલે શું? સેન્દ્રનું નિર્માણ। તો પ્રશ્ન એ થાય છે કે આ સેન્દ્ર શું છે? તો જો સેન્દ્રિયકરણ દરમિયાન જે સેન્દ્રનું નિર્માણ થાય છે તો આ સેન્દ્ર એક ગાઢ રંગના अस्फटिकमय पदार्थ छे के जेनु सूक्ष्म जीवाणुओं द्वारा खूब ज धीमा स्तरे विघटन थाय छे एटले के ते विघटन माटे केवुं होय छे? प्रतिरोधक होय छे। तो सेंद्रियकरणमां शुं थाय छे? सेंद्रनुं निर्माण। सेंद्રના गुणधर्म शुं छे? तो सेंद्र एक गाढ़ रंगनुं अने अस्फटिकमय छे एटले के एमोर्फस छे, डार्क कलर एमोर्फस सब्सटेन्स छे, तेने सेंद्र कहीए छे। अने सेंद्र शुं छे? तो सूक्ष्म जीवाणुओं की क्रिया माटे खूब ज प्रतिरोधक छे एटले के सूक्ष्म जीवाणुओनी क्रिया तेना उपर झड़पथी नथी थती, खूब ज धीमा दरे थाय छे। आनो मतलब शुं थयुं के सेंद्रनुं विघटन अतिशय धीमा दरे चाल्या करे छे अने ते कलील प्रकृति होवाना कारणे ते पोषकोनुं शुं बने छे? संचय स्थान तरीके कार्य करे छे। एटले के सेंद्र एटले के ह्यूमसनुं निर्माण थवुं भूमिमां ते खूब आवश्यक छे, कारण के सेंद्र केवो छे? गाढ़ रंगनो अस्फटिकमय छे तथा ते कलील प्रकृति होवाना कारणे अने ते विघटन सामे प्रतिरोधक होवाना कारणे तेनुं विघटन सूक्ष्म जीवो द्वारा खूब ज धीमा स्तरे थशे। एटले ते खूब ज धीमा स्तरे पोषक अकार्बनिक पोषक पदार्थों भूमि में मुक्त करशे एटले ते पोषकोनो संचय स्थान तरीके कार्य करे छे। एटले के सेंद्र फरीथी केटलाक सूक्ष्म जीवों द्वारा विघटन पामशे, विघटन थया करशे अने आ रीते अकार्बनिक खनिजो भूमि में पाछा मुक्त थशे। आ क्रियाने आपणे शुं कहीए छे? खनिजीकरण कहीए छे। तो सेंद्र फरीथी केटलाक सूक्ष्म जीवो विघटको द्वारा विघटन पामशे अने अकार्बनिक पोषक तत्वो भूमि में फरीथी मुक्त थशे, तेमनुं पुनःचक्रीयकरण थशे। आ प्रक्रियाने आपणे शुं कहीए छे? खनिजीकरण कहीए छीए। तो स्टूडेंट्स हवे तमने समझ में आव्युं हशे के विघटनना जे आ 5 चरणों छे ते मृत अवशेषीय घटकों पर समांतरे थया करे छे, एक साथे थया करे छे, एक पछी एक थता नथी। आ पण एक महत्वपूर्ण टॉपिक छे, आना पर ध्यान राखजो, नीटमांथी प्रश्न पूछायेला छे। हवे आपणे आगळ वधीए। नेक्स्ट, विघटन जे छे, विघटननी प्रक्रियानी कई लाक्षणिकता छे, ते क्यारे झड़पी रीते थाय छे, क्यारे धीमी रीते थाय छे, तेना विषे आपणे अभ्यास करशुं। तो जो खूब ज महत्वपूर्ण छे, विघटन माटे ऑक्सिजन खूब ज आवश्यक होय छे। एटले विघटननी प्रक्रिया माटे ऑक्सिजननी हाजरी खूब ज जरूरी छे। जो ऑक्सिजन हाजर हशे तो विघटननो दर झड़पी हशे, जो ऑक्सिजन गैरहाजर हशे तो विघटन नहीं जोवा मळे अथवा खूब ज धीमी रीते जोवा मळशे। तो विघटननो दर मृत अवशेषीय घटको पर्यावरणीय कारकोना रासायणिक संगठन द्वारा नियंत्रित होय छे। तो विघटननो दर पहला तो ऑक्सिजननी हाजरी, बीजू मृत अवशेषीय घटकोनुं संगठन केवी रासायणिक प्रकृति छे तेनी, अने पर्यावरणिक कारको जे छे अने मृत अवशेषीय पदार्थोनुं रासायणिक संगठन शुं छे तेना उपर आधारित होय छे अने तेना द्वारा विघटननो दर नियंत्रित थाय छे। एक चोक्कस पर्यावरणीय परिस्थिति में ज्यारे मृत अवशेषीय घटको लिग्निन अने काइटिन सबर होय छे त्यारे विघटननो दर खूब ज धीमो होय छे। तो अहींया जो स्टूडेंट्स आपणे कोनी वात करी? मृत अवशेषीय घटकोना रासायणिक स्वरूप अथवा संगठननी वात करी। मानो के पर्यावरणीय परिस्थितिओ चौक्कस छे तो तेवा समये विघटननो दर
તે મૃત અવશેષીય જે ઘટકો છે તેનો રાસાયણિક સંગઠન ઉપર આધારિત હશે. માની લો કે મૃત અવશેષીય ઘટકો જે છે તે લિગ્નિન અને કાઇટિન સભર છે. આપણને ખબર છે લિગ્નિન શું છે, તો લિગ્નિન એક એવો પદાર્થ છે કે કાસ્ટની અંદર જોવા મળે છે કે જેનું વિઘટન લગભગ કોઈનાથી નથી થતું. તો લિગ્નિનનું વિઘટન ફૂગથી પણ નથી થઈ શકતું અને માટે જ શું થશે કે તેવા ચોક્કસ પર્યાવરણીય પરિસ્થિતિઓમાં લિગ્નિનનું વિઘટન બહુ જ ધીમું થશે અથવા લગભગ નહીવત થશે. અને બીજું છે કાઇટિન. આપણે જાણીએ છીએ કાઇટિન શેમાં જોવા મળે છે, તો કાઇટિન સંધિપાદીઓના બાહ્ય કંકાલમાં અને ફૂગની કોષ દિવાલમાં જોવા મળે છે. તો કાઇટિનનું પણ જો વિઘટન થવાનું હોય તો ખૂબ જ નીચા દરે થાય છે. તો સ્ટુડન્ટ્સ અહીંયા ખાસ યાદ રાખવાનું છે, જો મૃત અવશેષીય ઘટકો લિગ્નિન અને કાઇટિન સભર હોય છે તો ચોક્કસ પર્યાવરણીય પરિસ્થિતિઓમાં તેમનું વિઘટન ખૂબ જ નીચા દરે થશે. પરંતુ આની સાપેક્ષે જો મૃત અવશેષીય ઘટકો નાઇટ્રોજન સંયોજનો અને શર્કરા જેવા જલદ્રાવ્ય પદાર્થો સભર હશે તો વિઘટનનો દર ઝડપી થશે. તો જો મૃત અવશેષીય ઘટકો જો નાઇટ્રોજનના કાર્બનિક સંયોજનો હશે અથવા શર્કરાઓનું બનેલું હશે જે જલદ્રાવ્ય હોય છે તો તેવા સમયે વિઘટનનો દર શું હશે, ખૂબ જ ઝડપી હશે. ત્યારબાદ તાપમાન અને ભૂમિનો ભેજ તે ખૂબ જ મહત્વપૂર્ણ પર્યાવરણીય કારકો છે જે વિઘટન માટે આવશ્યક છે. સ્ટુડન્ટ્સ, આપણે જાણીએ છીએ કે બેક્ટેરિયા અને ફૂગની વૃદ્ધિ માટે તેમને ભેજ અને ઉષ્મા આવશ્યક છે. માટે જો તાપમાન ઉષ્માપૂર્ણ છે અને ભેજ હાજર હશે તો બેક્ટેરિયા અને ફૂગની વૃદ્ધિ થશે, માટે વિઘટનનો દર ઝડપી થઈ જશે. પણ તેની સામે જો તાપમાન ખૂબ જ નીચો હશે અથવા તાપમાન ખૂબ જ ઊંચું હશે અને ભેજ ગેરહાજર હશે તો શું થશે, વિઘટન અત્યંત ધીમું થઈ જશે. તો યાદ રાખજો, જો તાપમાન ઉષ્માપૂર્ણ હશે, ભૂમિમાં ભેજની હાજરી હશે તો તેવા સમયે વિઘટનનો દર કેવો થઈ જાય છે, ઝડપી થઈ જાય છે, કારણ કે પર્યાવરણીય કારકો અનુકૂળ હોય છે અને ભૂમિમાં સૂક્ષ્મ જીવોની ક્રિયા ઉપર તેમની અસર દ્વારા વિઘટનનું નિયમન થાય છે. એટલે યાદ રાખજો, તાપમાન અને ભૂમિનો ભેજ આ જે પર્યાવરણીય કારકો છે, સાથે સાથે જે બીજા પર્યાવરણીય કારકો છે ઓક્સિજનની હાજરી, તેના દ્વારા વિઘટનના નિયમનનું દર થાય છે. તો હુંફાળું અને ભેજયુક્ત વાતાવરણ કે પર્યાવરણ વિઘટન માટે શું છે, અનુકૂળ છે. જ્યારે ઓછું તાપમાન અને અજારક જીવન એટલે કે ઓક્સિજનની ગેરહાજરી તે વિઘટનને શું કરે છે, અવરોધે છે અને તેના સ્વરૂપે કાર્બનિક દ્રવ્યોનો ભંડાર રચાય છે. તો સ્ટુડન્ટ્સ ખાસ યાદ રાખવાનું, અજારક પરિસ્થિતિઓ હોય અને જો તાપમાન નીચું હોય તો વિઘટન નહીં થાય અને કાર્બનિક પદાર્થોનો જથ્થો વધશે. પણ જો તાપમાન ઉષ્માપૂર્ણ હશે, ભેજની હાજરી હશે, ઓક્સિજનની હાજરી હશે તો વિઘટન ઝડપથી થશે અને તેમાં પણ જો મૃત અવશેષીય ઘટકો નાઇટ્રોજન સંયોજનો અને શર્કરાથી સભર હશે તો વધારે ઝડપથી વિઘટનની પ્રક્રિયા પૂર્ણ થશે. તો આ હતું વિઘટન પર થતા વિવિધ પરિબળોની અસર. અને ખાસ ધ્યાનમાં રાખજો, નીટમાં વિઘટન ઉપર ઘણા બધા પ્રશ્નો પૂછાયેલા છે. આગળ વધીએ તો અહીંયા વિઘટન સંબંધી આકૃતિ આપેલી છે. સ્થળજ નિવસન તંત્રમાં વિઘટનના ચક્રનું નિરૂપણ કર્યું છે. તમે જોઈ શકો છો અહીંયા વનસ્પતિ છે. વનસ્પતિ જે છે તેમાંથી પર્ણ ખરી પડે છે, એટલે આ પણ હવે શું બની જશે, મૃત અવશેષીય ઘટક. તો જો કીટકો અને અન્ય પ્રાણીઓ દ્વારા આ મૃત અવશેષીય ઘટકનો કેટલો ભાગ ખવાય છે એટલે કે અવખંડન થાય છે, તેમાંથી પોષક પદાર્થો અને ઉર્જા તે આહાર જળમાં પ્રવેશે છે. તો અહીંયા તમે જોઈ શકો છો એક લીલું પણ જમીન પર પડે છે, તેને કીટકો ખાય છે, બરોબર, અને કેટલાક પોષક તત્વો રાસાયણિક પ્રક્રિયા દ્વારા જમીનમાં ધોવાણ પણ પામે છે. હવે હજી પર્ણે પોતાનું સ્વરૂપ જાળવી રાખ્યું છે. આ પર્ણ ઉપર ફૂગ અને બેક્ટેરિયા કાર્ય કરે છે અને મૃતભક્ષીઓ પણ કાર્ય કરે છે.
તો આનાથી શું થાય છે કે ફૂગ અને બેક્ટેરિયા દ્વારા પર્ણનો આંશિક રીતે ઉપભોગ થાય છે અને પોતાનું સ્વરૂપ તે ગુમાવી દે છે અને કચરો બની જાય છે, એટલે કે મૃત અવશેષીય ઘટક બની જાય છે. ત્યાર પછી અળસિયા બેક્ટેરિયા માટીમાં થતી ઈતળીઓ ફૂગ દ્વારા તેનું શું થાય છે, વિઘટન થાય છે અને અપચય બાદ શું થાય છે, સેન્દ્ર એટલે કે સેન્દ્રિયકરણ થાય છે અને ત્યારબાદ ખનિજીકરણ દ્વારા કાર્બનિક પદાર્થો સભર જે જમીનમાં સેન્દ્ર હાજર થાય છે અને સેન્દ્રનું વિઘટન થયા બાદ પોષક તત્વો અકાર્બનિક પોષક તત્વો ભૂમિમાં મુક્ત થાય છે, જેનો ઉપયોગ કરીને વનસ્પતિ પાછો નવા કાર્બનિક પદાર્થો એટલે કે જૈવભારનું નિર્માણ કરે છે. તો સ્ટુડન્ટ્સ, આ શું હતું, વિઘટનનું નિરૂપણ. આશા રાખું છું સ્ટુડન્ટ્સ કે તમને આ વિડીયો ઘણી સહાયતા આપશે અને તમારા કન્સેપ્ટ્સ ઘણા ક્લિયર થશે. યાદ રાખજો, આ ફક્ત પાઠ નીટ માટે છે. બોર્ડમાં આ વર્ષે ગુજરાત બોર્ડમાં સિલેબસના આ પાઠ આ વખતે નથી. બરાબર? તો તમારા જે પણ ડાઉટ્સ હોય મને કોમેન્ટ્સમાં મોકલજો, હું જરૂર તેમને જવાબ આપીશ. થેન્ક યુ.